હિંમતનગરમાં બાળકીના અપહરણ મામલે મોટો ખુલાસો થયો છે। માતા પિતાએ પૈસા માટે બાળકીનો સોદો કર્યો। હિંમતનગરના આરટીઓ સર્કલ નજીકથી શ્રમિક પરિવારની 2 માસની બાળકીનું અપહરણની ઘટના સામે આવી હતી। ત્યારે બાળકીના અપહરણને પગલે જિલ્લા પોલીસની ટીમો તપાસમાં લાગી હતી। તપાસ દરમિયાન બાળકોના માતા પિતાની કડક પૂછપરછ કરવામાં આવી હતી। તે દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માતા પિતાએ જ રૂપિયા 50,000 બાળકીનો સોદો કર્યો હતો, પરંતુ સંતાન વિનાના દંપતીએ માત્ર 10,000 બાળકીને માંગી હતી। ત્યારે ખેડા જિલ્લાના તખતપુર ગામમાં દંપતીએ 50,000ની રકમ વધુ પડતા બાળકીનું અપહરણ કર્યું હતું। બાળકીના અપહરણ બાદ બાળકીના માતા પિતાએ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ગ્રામ્ય પોલીસે બાળકીના માતા પિતા સાથે જ વેચાણ અર્થે લેનાર દંપતીની અટકાયત કરી છે। કચ્છના ગાંધીધામમાં બુલડોઝર કાર્યવાહી યથાવત છે। ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 60 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી નાખવામાં આવ્યા। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુરના 6 વિસ્તારમાં ગેરકાયદેસર પાકા દબાણો હટાવવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને રાહદારીઓની સુવિધા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આદિપુરમાં 60થી વધુ ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે। આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામ થતો હતો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી। મહાનગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારને દબાણ મુક્ત કરીને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે। મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામનુ સ્થળ પર હાજર રહીને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ કામગીરીમાં જેસીબી મશીન, ટ્રેક્ટર અને અધિકારીઓનો કાફલો જોડાયો હતો। શહેરમાં હજુ પણ તંત્રની દબાવ હટાવ કામગીરી ચાલુ રહેશે। આગામી દિવસોમાં હજુ પણ કાચા પાકા મકાનો તોડી નાખવા થયેલું છે। ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેન તહેવાર ટાણે જ સંપૂર્ણ રદ થઈ છે, જેના કારણે યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે। ભાવનગરથી ઉપડતી સાપ્તાહિક ટ્રેન સંપૂર્ણ રદ કરવાનો નિર્ણય કરાયો છે। શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ અમુદત માટે રદ કરવામાં આવી છે। તહેવાર સમયે જ લાંબા અંતરની ટ્રેન રદ કરાતા મુસાફરોની હાલાકીનો સામનો કરવો પડી શકે છે। આ ટ્રેન રદ થતાં માતા વૈષ્ણોદેવી જમ્મુ કાશ્મીરના યાત્રીઓની મુશ્કેલી વધી શકે છે। ઉધમપુર લાઇન પર ચાલતી કામગીરીને લઈ રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે, જેથી ભાવનગર ઉધમપુર અને ઉધમપુર ભાવનગર ટ્રેન સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી છે। પશ્ચિમ રેલવે દ્વારા સાપ્તાહિક ટ્રેનને રદ કરવામાં આવતા મુસાફરોમાં નિરાશા જોવા મળી છે। ટ્રેન રદ થતાં દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકોના પ્લાન વિખેરાઈ ગયા છે, જેના કારણે યાત્રીઓમાં નિરાશા વ્યાપી છે। વડોદરાના બાંજવામાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા। જર્જરિત ટાંકીથી લોકોમાં ભયનો માહોલ। વડોદરામાં પાણીને લઈને કકળાટ યથાવત જોવા મળ્યો। અગાઉ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહીમામ હતા, જ્યારે હાલમાં પાણીની ટાંકી જર્જરિત હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। બાજવા ગામમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે। ટાંકીમાંથી 24 કલાકથી પાણી સતત લીકેજ થઈ રહ્યું છે। જર્જરિત પાણીની ટાંકીના કારણે જોખમ તોલાતું હોવાને લઈને તંત્રને જાણ પણ કરવામાં આવી, છતાં કોઈ પણ ફરક્યું નથી તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। નબળા બાંધકામ અને જર્જરિત સ્થિતિને કારણે ગમે તે સમયે આ ટાંકી ધારાશાયી થાય તેવી સ્થિતિમાં છે, ત્યારે વહેલી તકે તંત્ર જાગે તે ખૂબ જરૂરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો કરનાર ગોરખ વાઘ ગેંગના આરોપીઓની અટકાયત કરી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું। સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાખોરીના એક ગંભીર બનાવ બાદ પોલીસના ચુસ્ત પગલાં જોઈ શકાયા છે। સ્થાનિક પોલીસે ગોરખ વાઘ ગેંગના 2 આરોપીઓએ જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો। તે મામલામાં બંને આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે। પોલીસ દ્વારા બંનેને પકડીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉથી 14 જેટલા ગુના નોંધાયા છે, જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે। સંજયનગર વિસ્તારમાં રહીશોમાં આરોપીઓને લઈને ભારે ભયનો માહોલ છે। પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢી સ્થાનિકોમાં વિશ્વાસ જગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। ગોરખ વાઘ ગેંગનો સતત વધતો આતંક અને લોકોમાં વધતા ભયને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે। સાથે જ લોકો હવે આનાથી પણ વધુ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આગ લાગવાની ઘટનામાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે અમદાવાદ ફાયર વિભાગ હવે ડિજિટલ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે, જેના ભાગરૂપે આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગને ત્વરિત જાણ થશે। અમદાવાદના એક ટેકનોસેવી યુવાને બનાવેલી SOS એપ્લિકેશનનો ઉપયોગ હવે ફાયર વિભાગ કરવા જઈ રહ્યું છે, જેનાથી ઘટના સ્થળે પહોંચવામાં ફાયર વિભાગના વાહનોને મોડું નહીં થાય। આ એપ્લિકેશનનો ઉપયોગ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા નવરાત્રિના તહેવારમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ગરબાના આયોજકોના મોબાઈલમાં એક SOS એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી સ્થળ, ક્રાઉડ સહિતની તમામ વિગતો ભરવામાં આવી હતી, જેનાથી જે તે સ્થળે આગની સ્થિતિમાં ફક્ત આ એપ્લિકેશન ઓપન કરી એક
બટન દબાવવાની સાથે જ નજીકના ફાયર સ્ટેશનને લાઈવ લોકેશન સાથે એલર્ટ મળી જશે. આ એલર્ટમાં તમામ જરૂરી માહિતીનો પણ સમાવેશ થશે, જેનાથી સમય બગાડ્યા વિના તરત જ વાહન ઘટના સ્થળે રવાના થઈ શકશે. આ નવી ડિજિટલ વ્યવસ્થાનો ઉપયોગ નવરાત્રી દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યો હતો. જો કે હવે આ સિસ્ટમનો ઉપયોગ ફિલ્મફેર એવોર્ડમાં પણ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે અભિનેતા અક્ષય કુમાર ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડ્સમાં હાજરી આપવા ગુજરાત આવેલા બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી. અક્ષય કુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા. સ્વયંભૂ શિવલિંગ અને મંદિરની અદ્ભુત કોતરણી જોઈને તેઓ ખૂબ જ આનંદિત થયા હતા. અક્ષય કુમારે મંદિર દર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. આ શાળામાંથી તેમણે મોદીના બાળપણ અને શિક્ષણ વિશે જાણવાનું ગમ્યું હતું. ત્યારબાદ તેમણે વડનગરના આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી, જ્યાં ઐતિહાસિક અવશેષો અને કલાકૃતિઓ જોઈને તેઓ ગદગદ થઈ ગયા હતા. અભિનેતા અક્ષય કુમાર વડનગરના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને જોઈ અભિભૂત થયા. તેમણે ભાવુક શબ્દોમાં પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા. દબાવ્યું છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 13 ઓક્ટોબરથી હવામાનમાં પલટો આવશે, જેમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની દિશામાં બદલાવ થવાની શક્યતા છે. સાથે જ બેસતા વર્ષની શરૂઆતથી જ વાદળછાયું વાતાવરણ હોવાની શક્યતા છે. 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને ધીમે ધીમે ચક્રવાતનું સર્જન થઈ શકે છે. ધીરે ધીરે તારીખ 13 થી 16માં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરના લો પ્રેશરના કારણે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થશે અને બેસતા વર્ષની શરૂઆતમાં નવા વર્ષની શરૂઆતથી તારીખ 30 સુધીમાં માવઠું થાય એવી શક્યતા છે અને નવેમ્બર માસમાં પણ એક પછી 25 વિક્ષોભ આવશે.